ગુડ મોર્નિંગ, કેમ છે બધાને? જય માતાજી. મારું નામ છે સોહાન રિદ્ધિ. અમે જો અત્યારે વાડીમાં જાવી છે, જાઉં છું એટલે એકલી જ છું, આજ તો કોઈ નથી બીજું. મમ્મી સાફ સફાઈ શરૂ છે મમ્મીને. હું જાઉં છું વાડીમાં. પપ્પા વાળે છે પાણી, ઘરે આવ્યા છે પોરો ખાવા. હાલ ટાઈગર, આવું છે તારે? જો આ બદામ અમારા ફઈએ ભાવનગર આ ડોલમાં સોંપેલી છે. ડોલમાં આવડી મોટી કરી ભાવનગર રાખીને. હવે એને અમારે ક્યાંક સોંપવી પડશે ને. ફઈ આવડી મોટી ઉજેરી હોય ભાવનગર, તો પછી અમારે હવે એને મોટી કરવાની ને. એટલે હવે એને ક્યાંક સોંપશું સારી જગ્યાએ, કે જ્યાં ઉજરી જાય એવી જગ્યાએ સોંપી દેવાય. ઉજરી તો જાય જ તે વાડીમાં, પણ આમ નડે નહીં એવી રીતે ક્યાંક સોંપી દઈશું. પપ્પા કહેતા હતા સારી જગ્યાએ સોંપી, પણ ઠંડુ વાતાવરણ થાય પછી સોંપશું એમ. અમારે વાડીમાં પાછું ગુંદો છે. ઓણ તો ગુંદો આવ્યો છે. જો ઓણ શાક ખવડાવશે ગુંદો. ગુંદા આવ્યા છે, ઘણા આવ્યા હો. જો પહેલી વાર આવ્યો, પોર સોંપ્યો થયો, વરસ દિવસમાં ઉડો થઈ ગયો. 1 વર્ષનો છે ગુંદો. લીંબુની બાજુમાં જ છોપેલો છે. નીચે છોપેલી છે કારેલી. આ છે શેરડી. કારેલી છે, શેરડી છે. થોડાક દિવસમાં શાક ખવડાવશે. પપ્પાને બહુ ભાવે છે કારેલાનું શાક, એટલે બનાવશું શાક, બતાવશું. જોતા રહેજો. અમારો બ્લોગ ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો મારા વાલા. અમારા ટાઈગર ભાઈને નવરાવવાનું શરૂ છે. બા, મમ્મી બધા તેને ટાઈગરને નવરાવે. કા ટાઈગર, મજા આવે છે? અમારે નાવું બહુ ગમે હો. એ નાશી હવે એને છે ને બગડીને આવે ને એટલે નાવા જોવે. નાયા છે ને હમણાંથી કોઈ નવરા રહેતા નથી. નવરામાં શું કેવરાવે છે ને, બપોરે જ નાવાનું. બપોરે ફ્રી હોય ત્યાં નવરાવી કારક કારક રહી જાય છે નવરાવાનું. કા મમ્મી? ગારામાં બેહે એટલે ઉતાવ ઉનાળો રહ્યો એટલે મજા આવે. ભીનું હોય ને બેસી જાય બે. હવે તો જો હાદા હાબુ નાવા મીનો, કપડા ધોવાના. આકાર તો શેમ્પૂ ને એવું ખૂટી ગયું એનું. શેમ્પૂ ખૂટી ગઈ તો એમાં શું લે? ખૂટી ગઈ તો ખૂટી ગઈ. કા ટાઈગર? માથું ધોસ ટાઈગર ભાઈ નું. એને માથા ઉપર છેલ્લે પાણી નાખવાનું. માથા ઉપર પાણી નાખે એટલે સીધો અંદર જ વહી આવે. એને એમ થાય કે હું નાઈ નાખ્યો, એટલે માથા ઉપર પાણી નહીં નાખવાનું. પહેલા આવ છેલ્લે નાખવાનું. હાલો, એમાં એવું છે મારે નવરાવાનો જ છે ને, પણ મારે છે ને બ્લોગ ઉતારો હતો ને એટલે બે નવરાવશે. મારે નવરાવાનો હોય એટલે હું એને નવરાઈ નાખું. એને મોજ આવે ને ક્યાં જ જવાનું. તમે એમ નહીં કરવાનું. હાલો ટાઈગો, હાલો હાલો, જવું છે. હાલો આવ્યો ભાઈ ગયા. અત્યારે મેં છૂટો થાય ને એટલે મજા જ આવે. હવે બધે વાડી માટો મારી આવશે એટલે હતો એવો ને બપોર નવરાવ્યો ને ત્યાં તો એવો ને એવો મેલો થઈ જશે પાછો. એવું છે અમારા ટાઈગર ભાઈ નું ખાતું. વહી ગયો, જઈ ગયો, આમ વહી ગયો. એમને એવા છે ખડ લેવા. ખડ ને જાહેર ને વાઢ્યું છે તે લેવા આવ્યા. તે અમારે પેલા આગળ થઈ ગયો. પેલા જાહેર લેવી છે ખડ. જાહેર વઢાઈ ગઈ છે, ખડે વઢાઈ ગયું છે. બધું જેટલું વાઢવાનું હોય રોજનું એ બધું વઢાઈ ગયું છે. હાલો લેવા મળવી. હવે ગરમી બહુ છે. કા મમ્મી? આજ બહુ ગરમી છે. રખડે જ છે એકલો. પાછો અંદર ભાઈ ગયો મમ્મી. હાલે બાર હાલ હાલ હાલે. હવે ન આવે, એને મજા આવી. ઘડીક છૂટું થવાનું હોય તારમાં. ક્યાંથી આવે? આવ્યો. હાલો 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 હાલો. જો ક્યાંથી આવે તારમાં? ઘડીક છૂટું થવાનું હોય એને એટલે રખડવું પડે ને થોડું. પછી પાછો આખો દિવસ તો બાંધ્યો ને બાંધ્યો હોય એટલે રખડી લે તારમાં આખા દિવસનું. કા મમ્મી? અંદર ઉંદેડા દરમાં ગુજોવે છે. શું છે ને? શું 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 શું
હાલો ઘરે હાલો હાલો ઘરે આવી જવાનું છે ટાઈગર. હાલો જો અમારા રસ્તી બેન આવી ગયા છે. હાય. જો એને અત્યારે જાય હુતી હતી તો આજ આખો તડકો હોઈ ગઈ હતી. રમવા ગઈ હતી તડકો ન લાગ્યો ન લાગ્યો. હાલો એના ઘરે જઈ એમાં ટાઈમ થઈ ગયો. ક્યાં ના જવાનો એ મને બોલાવા આવી હતી કા મને હસ્તી બોલાવા આવી હતી કે હાલો નહીં કે હવે ક્યારે આવવું છે ઘરે એમ તો હું હવે જાઉં છું. ઈંડા આપણે કાલે જોયા જ ખરા બીજા તું તો પણ બહુ ઈંડા બધા ભાળી જા. ક્યાં છે હડિયા ના કાલ 13 ના હતા હડિયા ના આવ્યા. આના કેટલા છે પડી નો છે હા જોડિયો બોલો મેં કીધે જોઈ ક્યાંક બોલે છે આમાં. પોગી ગયા અમે હસ્તીબેન ના ઘરે. હસ્તીબેન આજ શેની પાલટી છે હે નાસ્તો બાસ્તો નથી કરવાનો. આ 6 વાગ્યા પણ તડક્યો તો જવો ગજબનો છે ને. હા મિત્તલબેન જવો. હાય મિત્તલબેન કેમ છે? હું આજ શું બનાવવાનું છે? લે મેથીનો પ્રોગ્રામ લાગે. ભજીયા બનાવવાનું છે. આ ગરમીના ભજીયા ખવાય તો અત્યારે ગરમીને એકાય ભજીયા ન ખવાય. ભાજીમાં મેથી હોય ક્યાંક મેથી ને ભાજી હું ઓલી ભાજી સમજી. એ મિત્તલબેન બોલો બોલો શું બોલી વિચારવા પડી ગઈ હું બોલવી છે. હાલો આપણે પાણીપુરી કઈ બનાવીએ. ફુદીનો મોટો નથી થઈ ગયો હસી તે દી આપણે નક્કી કર્યું હતું કા બનાવવાની છે પાણીપુરી. તે દી બનાવીને કેટલા દીથા વાતું કરી કા પણ અત્યારે થાય ને તો હાવ થાકી જાય તો ક્યારે બનાવી એવું થઈ જાય થકાઈ જાય છે. આ વાડીમાં જવાનું આવીને ઘરનું કરવાનું પછી પાછું કપડાં ધોવાના હોય ત્યાં રાંધવાનો ટાઈમ થાય વાસણ કરવાના કાબા કેટલું કામ કરવાનું હોય તો એમ લોક શૂટ કરવી છે કાબા. એવું હોય ને પછી એમ કહેવાય ગોદડા પાથરવાના એ તો એ નાની કહેવાય એટલે કા મોટી થઈને કરશે કામ નહીં કરે તો હા કોને અત્યારે તો એને શું કહેવાય નીટ કહેવાય નીટની એક્ઝામ બાકી છે એને અત્યારે ન કરાય ને કામ હે વાંચવા બેસી જવાય ને. લે બોલો કેવું કહી દીધું યતેશવી બેન બેઠા જ છે ને. તેતેશવી બેન આગળ કામ કરવાનું ચેંગ ગઈ અમારે યતેશવી બેન વિડીયો ન આવે કા મિત્તલ એ ન આવે. અમારા આ બેન ને તો બહુ જ જમકુડીને આ જમકુ તાર નામ જેવા જ ગુણ છે ને એનામાં હે મિત્તલ નામ જેવા તે હસતી હસતી જ હોય હો. એ તો કાલ રવાઈ ગયું તું યાદ છે ને કાલે બેન ને કેવું રવાઈ ગયું માસી ને ભાણકી બટકું ભરી ગઈ. ત્યારે એમ બધા બેઠા હતા તે મનુ શીખું લઈને આવી તે બધા શીખું ખાવા માંડ્યા. જો કરી દીધી શીખું ખાવા હા જો બા ખાય છે. મીઠા છે મીઠા છે બધા ખાવા મીના મસ્ત છે હો. મને ન ભાવે એમ કરતી જાય ને ખાતી જાય. હું અટતી જ ના શીખું. બા પૂછો હું કદે શીખોડી જ્યુસ ભાવે જ્યુસ ભાવે જ્યુસ થોડુંક થોડુંક ખાવ જ્યુસ ભાવે થોડુંક એક ગ્લાસ ના ના એટલો બધો એ નહીં કાબા આપણે મેં એક વખત બનાવ્યું હતું તારે મેં પીધું શું કહેવાય હે એક ગ્લાસ ગમે ઢરાઈ જાય ભાવતું જ ના. એક ગ્લાસમાં ગમે ઢરાઈ જાય એટલે બહુ કેરી આપો ને એટલી ખાઈ જાવ. હમણાં કઈ બા કાશી ખાઈ ગઈ ખાટી નો લાગી એમને ખાઈ ગઈ મીઠું નો લાગી કેસર હોય એટલે કઈ ઘટે જ નહીં. લાંબો બેન લીધો
કેલ તો તરત ખાઈ ગઈ હતી હો. હું તો કાલ તો આંબો લઈ લીધો. હાલો